કેમ છો બધા? તો આજે આપણે આઈએમપી ક્વેશ્ચન રિવિઝન સિરીઝની અંદર બે ક્વેશ્ચન જે છે ચેપ્ટર 4માંથી જોવાના છે. પહેલો છે 8255 એ પ્રોગ્રામેબલ પેરિફેરલ ઇન્ટરફેસ અને બીજું છે DMA એટલે કે ડાયરેક્ટ મેમરી એક્સેસ. ડાયરેક્ટ મેમરી એક્સેસ જે છે ને એ આપણે આ 8255 એ સમજશું ને એની અંદર જ આવી જશે, પણ હું તમને કહીશ બરાબર કે એ અલગથી પણ પ્રશ્ન પૂછાય છે. તો આ 8255 એ પ્રોગ્રામેબલ પેરિફેરલ ઇન્ટરફેસ છે શું? બરાબર, એ સૌથી પહેલાં આપણે સમજીએ. તો જો ધારો કે મારી પાસે જે છે એક શું છે, એક માઇક્રો કંટ્રોલર છે. બરાબર, મારી પાસે એક માઇક્રો કંટ્રોલર છે. હવે સિમ્પલ ગણતરીઓ બરાબર છે, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર છે, તો એવી સિમ્પલ ગણતરીઓ અને થોડો ઘણો ડેટા જે આપણે સ્ટોર કરવો હોય એ માઇક્રો કંટ્રોલરની અંદર જે છે એ બધું થઈ જાય છે. બરાબર, માઇક્રો કંટ્રોલર લીધું છે બરાબર, એટલે એની અંદર ઇનબિલ્ટ થોડીક મેમરી હોય જ છે. બરાબર, કેટલી હોય છે? 4 KB જેટલી ઇનબિલ્ટ મેમરી હોય છે. અને જે માઇક્રો પ્રોસેસર કરી શકે છે એ દરેક કામ માઇક્રો કંટ્રોલર તો કરી જ શકે છે. પ્લસમાં મેમરી હોય છે, એટલે કોઈ પણ સિમ્પલ ગણતરી છે, થોડો ઘણો ડેટા સ્ટોર કરવો છે, માઇક્રો કંટ્રોલરની અંદર થઈ જાય છે. પણ ધારો કે જે ડેટા જે છે એ મારે કોઈ એક બીજા ડિવાઇસમાંથી જે છે એ લેવો છે. બરાબર છે, બરાબર છે, સમજી લો કે આ જે ડિવાઇસ છે એ શું છે? CD છે. બરાબર છે, CD તો થોડુંક વધારે થઈ જશે, પણ સમજો ને કે કોઈ બીજો એક ડિવાઇસ, બરાબર, પેરિફેરલ ડિવાઇસ. પેરિફેરલ ડિવાઇસ એટલે શું? તો કે એક એવો ડિવાઇસ કે જે માઇક્રો કંટ્રોલર સિવાયનો છે. બરાબર છે, જેને હું પેરિફેરલ ડિવાઇસ એવું નામ આપું છું. હવે મારે જે છે એ આ પેરિફેરલ ડિવાઇસમાંથી જે છે એ ડેટા જે છે એ માઇક્રો કંટ્રોલરમાં મેળવવો છે. બરાબર છે, આ પેરિફેરલ ડિવાઇસ છે, સમજી લો કે ભાઈ આ પેન ડ્રાઈવ જ છે. બરાબર, PD તો પેન ડ્રાઈવ જ છે. એમાંથી મારે ડેટા માઇક્રો કંટ્રોલરની અંદર લેવો છે અને પછી એ ડેટા ઉપર પ્રોસેસિંગ કરવું છે. અથવા તો મારે માઇક્રો કંટ્રોલરની અંદરનો જે ડેટા છે એ પેન ડ્રાઈવમાં મોકલવો છે, પેન ડ્રાઈવની અંદર સ્ટોર કરવો છે. બરાબર, તો આ કેવી રીતે થશે? બરાબર છે, શું ડાયરેક્ટ માઇક્રો કંટ્રોલર જે છે એ પેરિફેરલ ડિવાઇસ સાથે કામ પાડી શકશે? તો કે ના, કારણ કે પેરિફેરલ ડિવાઇસ છે ને એ અલગ અલગ પ્રકારના હોય. પેરિફેરલ ડિવાઇસ ઇનપુટ પ્રકારના પણ હોય અને આઉટપુટ પ્રકારના પણ હોય. બરાબર છે, જેમ કે પેરિફેરલ ડિવાઇસ કયા કયા હોઈ શકે? તો કે સમજો મોનિટર. બરાબર છે, આપણું જે મોનિટર છે, પેરિફેરલ ડિવાઇસ કયા કયા હોઈ શકે? તો કે મોનિટર છે. બરાબર છે, પછી માઉસ છે, પછી કીબોર્ડ છે, પછી મેં તમને કીધું બરાબર જેવી રીતના પેન ડ્રાઈવ છે. બરાબર, તો આ દરેક જે છે, પ્રિન્ટર છે. બરાબર, પ્રિન્ટર છે. તો આ દરેક છે એ શું છે? પેરિફેરલ ડિવાઇસ છે. હવે આ દરેક અલગ અલગ પ્રકારના પેરિફેરલ ડિવાઇસ સાથે જે છે એ માઇક્રો કંટ્રોલર પોતાની જાતે જે છે એ કામ નથી પાડી શકતું. બરાબર છે, આ દરેક અલગ અલગ પ્રકારના પેરિફેરલ ડિવાઇસ સાથે માઇક્રો કંટ્રોલર પોતાની રીતે પોતાની જાતે કામ પાડી શકતું નથી. એના માટે આપણને વચ્ચે એક જોઈએ. શું જોઈએ? પેરિફેરલ ઇન્ટરફેસ. બરાબર છે, એક્ઝેક્ટલી. શું જોઈએ આપણને? પેરિફેરલ ઇન્ટરફેસ જોઈએ, જેને આપણે શું કહીએ છીએ? 8255A. બરાબર છે, આ 8255 એ શું છે? તો કે પેરિફેરલ પ્રોગ્રામેબલ પેરિફેરલ ઇન્ટરફેસ છે. એટલે કે આ ઇન્ટરફેસ જે છે એ અલગ અલગ જાતના દરેક પેરિફેરલ ડિવાઇસ સાથે કામ પાડી શકે છે. અને સાથે સાથે આ 8255A સાથે માઇક્રો કંટ્રોલર પણ કામ પાડી શકે છે. એટલે જો કેટલું સરળ થઈ ગયું. માઇક્રો કંટ્રોલરે કોની સાથે કામ પાડવાનું? ખાલી 8255A સાથે કામ પાડવાનું. અને 8255A છે જે પેરિફેરલ પ્રોગ્રામેબલ પેરિફેરલ ઇન્ટરફેસ છે, એ બાકીના દરેક જે છે પેરિફેરલ ડિવાઇસ સાથે માઇક્રો કંટ્રોલરને કામ પાડી આપે. એટલે ટૂંકમાં 8255Aનું કામ કોના જેવું છે? દલાલ જેવું છે. બરાબર છે, કે સમજો કે મને જે છે, બરાબર, હું માઇક્રો કંટ્રોલર છું, મને ઘર જોઈએ છે. બરાબર, કોઈ સારું એવું ઘર જે છે મને જોઈએ છે, પણ હવે અલગ અલગ ઘણી બધી અલગ અલગ જગ્યાએ ઘર વેચવાવાળા છે. અલગ અલગ ભાવ ઉપર, અલગ અલગ કિંમતે, અલગ અલગ લોકેશન ઉપર ઘર વેચવાવાળા છે. એ વેચવાવાળા કોણ? તો કે આ, બરાબર છે, પેરિફેરલ ડિવાઇસ. હવે હું આટલા બધા લોકો સાથે જે છે, ઘર વેચવાવાળા જે લોકો છે આટલા બધા, એના સાથે હું કેવી રીતે કામ પાડી શકું? હું ના પાડી શકું એમ. તો હું વચ્ચે શું રાખીશ? એક દલાલને રાખીશ. આ દલાલ એટલે કોણ? 8255A. આ દલાલ જે છે ને
એ આ દરેક જે પેરિફેરલ ડિવાઇસ એટલે કે જે ઘર વેચવાવાળા લોકો છે એની પાસેથી માહિતી એકઠી કરશે કે કેટલા ભાવમાં વેચો છો, કઈ જગ્યાએ છે, કયા લોકેશન ઉપર છે, બરાબર. તો આ દરેક વસ્તુ જે છે એ 8255 એટલે કે દલાલ એકઠી કરશે અને કોને આપશે? મને એટલે કે માઇક્રો કંટ્રોલરને આપશે. તો ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે 8255 ના કારણે માઇક્રો કંટ્રોલર અલગ અલગ જાતના પેરિફેરલ ડિવાઇસ એટલે કે મોનિટર, માઉસ, કીબોર્ડ, પેનડ્રાઈવ, પ્રિન્ટર સાથે કામ પાડી શકવા સમર્થ બને છે, બરાબર. તો આ જે છે એ બેઝિક હતું 8255 માટે, બરાબર છે. હવે 8255 જે છે એ જે છે એ શું છે? પ્રોગ્રામેબલ પેરિફેરલ ઇન્ટરફેસ છે. પ્રોગ્રામેબલ છે એટલે કે આપણે એને આપણી મરજી મુજબ પ્રોગ્રામ કરી શકીએ છીએ. પહેલી વાત કે 8255 એની અંદર એક કંટ્રોલ રજિસ્ટર કરીને એક રજિસ્ટર છે. કંટ્રોલ રજિસ્ટરની વેલ્યુ પ્રમાણે 8255 અલગ અલગ મોડમાં કામ કરશે, બરાબર છે. એ કયા કયા મોડ છે, કેવી રીતે કામ કરે છે એ આપણે આગળ જોશું, બરાબર છે. હવે એની અંદર એક કંટ્રોલ રજિસ્ટર છે, બરાબર. કંટ્રોલ રજિસ્ટર 8 બીટનું કંટ્રોલ રજિસ્ટર છે, બરાબર છે. કેટલા બીટનું? 8 બીટનું કંટ્રોલ રજિસ્ટર છે. એ કંટ્રોલ રજિસ્ટરની અંદર જે વેલ્યુ તમે પુટ કરશો એને કહેવાશે કંટ્રોલ વર્ડ, બરાબર છે. 8 બીટનું જે કંટ્રોલ રજિસ્ટર છે, 8 બીટનું કંટ્રોલ રજિસ્ટર, એની અંદર તમે જે વેલ્યુ પુટ કરશો, બરાબર છે, માઇક્રો પ્રોસેસર ની સાથે જે આપણે આ ઇન્ટરફેસ જોડેલું છે એ ઇન્ટરફેસે કેવી રીતે કામ કરવું, બરાબર, એ કોણ નક્કી કરશે? આ વેલ્યુ કે જે આપણે કંટ્રોલ રજિસ્ટરની અંદર મૂકેલી છે. અને આ વેલ્યુને શું કહેવાશે? કંટ્રોલ વર્ડ. હવે જો અહીંયા જે છે એ કંટ્રોલ વર્ડ જે છે એનું ફોર્મેટ જે છે એ બતાડેલું છે, બરાબર છે. આ ફોર્મેટ થોડુંક અધૂરું છે, બરાબર છે. આપણે આગળ જેમ સમજશું તેમ ખબર પડશે કે પૂરેપૂરું ફોર્મેટ શું છે. હવે આ શું છે? આ છે આપણો કંટ્રોલ રજિસ્ટર, બરાબર છે. આ શું છે? આપણું કંટ્રોલ રજિસ્ટર છે. એની અંદર 8 બીટ છે. હવે જુઓ એમાં જે D7 બીટ છે એની વેલ્યુ જે છે એના ઉપરથી નક્કી થશે કે કંટ્રોલ વર્ડ જે છે એ કેવી રીતે આપણે D7 બીટની જે વેલ્યુ છે એની ઉપરથી નક્કી થશે કે આપણું જે આ ઇન્ટરફેસ છે 8255 એવી રીતે કામ કરશે. પણ એ પહેલાં 8255 જે છે એનું આપણે એક ડાયાગ્રામ જોઈ લઈએ, બરાબર છે. એ કેવી રીતનું છે, બરાબર. તો જો અત્યારે જે છે તમારી સ્ક્રીન ઉપર જે છે એ 8255 પ્રોગ્રામેબલ પેરિફેરલ ઇન્ટરફેસ એટલે કે પ્રોગ્રામેબલ પેરિફેરલ ઇન્ટરફેસ. હું હવેથી જે છે ને આ જ બોલીશ એમ, બરાબર. PPI પ્રોગ્રામેબલ પેરિફેરલ ઇન્ટરફેસ અથવા તો 8255. તો 8255 જે ચિપ છે, બરાબર, એ ચિપ જેવું જ આવે, બરાબર છે. આ બાજુ શું હોય? આ બાજુ હોય માઇક્રો કંટ્રોલર, આ બાજુ હોય કોઈ પેરિફેરલ ડિવાઇસ, બરાબર. ને વચ્ચે કોણ હોય? 8255 PPI હોય. હવે જો મેઇન વસ્તુ સમજવાની છે એ છે કે 8255 પાસે 3 જે છે પોર્ટ છે, બરાબર. કેટલા પોર્ટ છે? A, B અને C 3 પોર્ટ છે, બરાબર. અને 3 પોર્ટ જે છે એ કેટલા બીટના છે? 8 બીટના છે, બરાબર. 3 પોર્ટ 8 બીટના છે, A, B અને C. હવે તમે પોર્ટની પાસે જે છે ને એક સંખ્યા લખેલી તમે જોઈ શકો છો, બરાબર. એની સામે લખેલી છે FCH, Cમાં લખેલી છે FEH અને Bમાં લખેલી છે FDH. તો આ જે છે એ કાંઈ નથી પણ એ જે તે પોર્ટનું એડ્રેસ છે, જે તે પોર્ટનું શું છે? એડ્રેસ છે. જેમ કે એનું એડ્રેસ શું છે? FCH, H એટલે હેક્સ, બરાબર. હેક્સ આપણને ખબર છે કે દરેક માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરની અંદર આપણે જે પણ એડ્રેસીસ લખીએ છીએ એ હંમેશા હેક્સાડેસિમલમાં હોય છે. એટલે H શું દર્શાવે છે? હેક્સાડેસિમલ. હવે જુઓ FC જે છે એનું એડ્રેસ છે, Bનું એડ્રેસ FD છે અને Cનું FE છે. આ 3 જે છે પોર્ટ છે, બરાબર. આ 3 પોર્ટની મદદથી શું કરી શકીએ આપણે? તો કે ઇનપુટ આઉટપુટ ઓપરેશન કરી શકીએ છીએ, સાથે સાથે ડેટા ટ્રાન્સફર પણ આપણે કરી શકીએ છીએ. એટલે કે જો માઇક્રો કંટ્રોલરમાંથી મારે સમજો કે મેં આવી રીતનું જોડેલું છે, બરાબર છે. ધારો કે આ બાજુ જે છે શું છે? આ બાજુ મેં જોડ્યું એક માઇક્રો કંટ્રોલર, આ બાજુ મેં જોડ્યું એક મોનિટર, બરાબર છે. આ શું છે? આ છે માઇક્રો કંટ્રોલર, આ છે મોનિટર,
बराबर है। बराबर हवे आ जे छे ए केवी रीते जोड़ेलुं छे आपणे આવી રીતે જોડેલું છે। બરાબર છે। માઇક્રો કંટ્રોલરને 8255 સાથે જોડ્યું અને એને મોનિટર સાથે જોડ્યું। હવે માઇક્રો કંટ્રોલરે જે છે એ મોનિટરને શું મોનિટર ઉપર કંઈક દર્શાવવું છે, એટલે કે આઉટપુટ મોકલવું છે। તો માઇક્રો કંટ્રોલર આઉટપુટ કોને મોકલશે? તો કે માઇક્રો કંટ્રોલર આઉટપુટ મોકલશે 8255 ને, અને 8255 એ આ ત્રણમાંથી કોઈ પણ એક પોર્ટ દ્વારા એ ડેટા મોકલશે મોનિટરને, અને મોનિટર એ દર્શાવશે। बराबर है। आ एक बात थी। हवे बीजी बात, धारो के मैं अहींया जे छे एक कीबोर्ड जोड़ेलुं छे। शुं जोड़ेलुं छे? कीबोर्ड। तो कीबोर्ड तो शुं करशे? ए तो इनपुट आपशे माइक्रो कंट्रोलर ने। तो कीबोर्ड पण जे छे ए जेवी रीते मोनिटर जोड़ेलुं तेवी रीते जोड़ेलुं छे, अने माइक्रो कंट्रोलर जे छे ए जोड़ेलुं छे आपणे पेरिफेरल इंटरफेस साथे। तो कीबोर्ड जे छे ए जे पण इनपुट आपशे ए आ त्रणमांथी એટલે કે ABC ત્રણમાંથી કોઈ પણ પોર્ટમાંથી જે છે એ ઇન્ટરફેસને મળશે, 8255 ને મળશે, અને 8255 એ જે ડેટા જે છે કે જે કીબોર્ડે મોકલેલો છે એ કોને આપશે? માઇક્રો કંટ્રોલરને આપશે। બરાબર છે। તો આ જે છે એ ઇનપુટ આઉટપુટ ઓપરેશન કહેવાય। બરાબર છે। આ શું કહેવાય? ઇનપુટ આઉટપુટ ઓપરેશન। પછી એક આવે છે મેમરી। બરાબર છે। એક શું આવે છે? मेमरी डेटा ट्रांसफर कहवाय के रीते डेटा ट्रांसफर कही सकीए आपणे। धारो के आ छे आपणी पासे पेन ड्राइव। बराबर है। अने पेन ड्राइव मांथी डेटा मारे लेवो पण छे अने आपवो पण छे। बराबर। तो आने शुं कहेवाशे? डेटा ट्रांसफर जे छे ए कहेवाशे। अने आ डेटा ट्रांसफर जे छे ए पण कोनी मदद वडे थशे? पेरिफेरल इंटरफेस वडे पण डेटा ट्रांसफर थई शके छे। बराबर है। पण मेन वस्तु ए ध्यान राखवानी छे आपणे के आ जे डेटा ट्रांसफर थशे ए कोनी मदद वडे थशे? आ ए बी अने सी पोर्टनी मददथी थशे। बराबर है। पछी वात आवे छे के पोर्टनी मदद वडे तो इनपुट आउटपुट ऑपरेशन थशे, डेटा ट्रांसफर पण आनी मदद ज वडे थशे। पण आपणे पहले नक्की करवुं पड़े कि इनपुट आउटपुट ऑपरेशन करवुं छे के पछी डेटा ट्रांसफर करवुं छे। बराबर है। आ वस्तु जे छे आपणे नक्की करवी पड़े, अने आ नक्की कोण करे? ए करे कंट्रोल रजिस्टर। बराबर है। अने कंट्रोल रजिस्टरनी अंदर जे वेल्यू आपणे मूकीए, बराबर है, ए मेन तो वेल्यू जे छे एटले के कंट्रोल वर्ड जे छे ए नक्की करे छे कि पेरिफेरल जे छे इंटरफेस केवी रीते काम करशे। हवे आ वेल्यू जे छे कंट्रोल वर्डनी कंट्रोल रजिस्टर जे छे एनी अंदर आपणे जे वेल्यू छे केवी रीते मूकी सकीए छीए? तो कि आपणे आ A0 थी लईने A7 जे लाइन्स जे अहींया आपेली छे एनी मददथी आपणे कंट्रोल रजिस्टरनी अंदर कंट्रोल वर्ड जे छे ए स्टोर करी सकीए छीए। हूँ फरी पाछुं कहूं छुं, कंट्रोल वर्ड ए बीजुं कंई नहीं पण कंट्रोल रजिस्टरनी वेल्यू छे। तो A0 थी लईने A7 जे अहींया लाइन्स बताडेली छे एनी मददथी आपणे कंट्रोल वर्ड जे छे ए स्टोर करी सकीए छीए। बराबर छे। कोनी अंदर? 8255 ની અંદર, અને એ પ્રમાણે આપણે એને કામ કરવા માટે કહી શકીએ છીએ। તો હવે આગળ વધી, હવે આવે છે આપણી મેઇન વસ્તુ કંટ્રોલ વર્ડ ફોર્મેટ। આ પ્રશ્ન હવે ખૂબ જ અગત્યનો છે, કારણ કે ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાણો છે અને પૂછાઈ પણ શકે છે। કંટ્રોલ વર્ડ હવે જો શું કહે છે? ધ કન્ટેન્ટ ઓફ કંટ્રોલ રજિસ્ટર ઇઝ કોલ્ડ એઝ કંટ્રોલ વર્ડ। મેં શું કીધું કે આ કંટ્રોલ વર્ડ છે, એની અંદર જે પણ કન્ટેન્ટ એટલે કે જે પણ વેલ્યુ છે એને શું કહેવાશે? એને કહેવાશે કંટ્રોલ વર્ડ। બરાબર છે। સમજો કે આ છે કંટ્રોલ આપણો રજિસ્ટર, એની અંદરની વેલ્યુ આવી છે 1011101111। બરાબર છે। 4 5 6 7 ને 8 ઓકે। તો કંટ્રોલ વર્ડ જે છે એ શું કહેવાશે? તો કંટ્રોલ વર્ડ એ બીજું કંઈ નથી, આ જે વેલ્યુ જે છે એ વેલ્યુને કહેવાશે કંટ્રોલ વર્ડ। ચાલો હવે કંટ્રોલ વર્ડ જે છે એ શું કરે છે? એ જે છે એ દરેક પોર્ટ જે આપણે જોયા ABC, બરાબર છે, ABC જે પોર્ટ જોયા ને એના માટેનો ઇનપુટ અને આઉટપુટ ફંક્શન જે છે એ નક્કી કરે છે કે ભાઈ એ ઇનપુટ તરીકે જે તે પોર્ટ જે છે એ ઇનપુટ તરીકે કામ કરશે કે આઉટપુટ તરીકે કામ કરશે। બરાબર છે। હવે કેવી રીતે જે છે એ થશે એ આપણે જોઈએ। હવે જે સમજવાનું જે છે એ ખાસ ધ્યાન આપજો, અત્યારે હવે શરૂ થાય છે। તો કંટ્રોલ વર્ડ, બરાબર, આ તો આખું કંટ્રોલ રજિસ્ટર છે। બરાબર છે। આખું છે કંટ્રોલ રજિસ્ટર, એની અંદર આપણે કેવી રીતે કંટ્રોલ વર્ડ ભરશું તો જાણો।
હવે આપણે કંટ્રોલ વર્ડ સમજતા પહેલાં એ જોઈ લઈએ કે એ અને બી આ બે પોર્ટ જે છે ને, એ અને બી, એ 8 બીટ તરીકે કામ કરે છે, બરાબર છે. એ અને બી પોર્ટ જે છે એ સળંગ 8 બીટ તરીકે કામ કરે છે. પણ જે સી પોર્ટ છે, સી પોર્ટ, બરાબર છે, જે સી પોર્ટ છે, બરાબર છે, એ જે છે એ એક બીટ તરીકે પણ કામ આપી શકે છે. એટલે કે સી પોર્ટ જે છે ને એનો તમે એક બીટ પણ બદલી શકો છો, બરાબર છે. સી પોર્ટનો તમે કોઈ એક બીટ જે છે એ કોઈ અલગ માટે લ્યો, સી પોર્ટનો બીજો બીટ જે છે એ તમે કોઈ બીજા ઉપયોગમાં લ્યો, ત્રીજો કોઈ ત્રીજા ઉપયોગમાં લઈ શકો, ચોથો કોઈ ચોથા ઉપયોગમાં પણ તમે લઈ શકો છો. એટલે સી પોર્ટ જે છે એના દરેકે દરેક બીટ 8માંથી, બરાબર, સી પોર્ટ કેટલા બીટનું છે? 8 બીટનું છે. એના દરેકે દરેક બીટનો તમે અલગ અલગ ઉપયોગ કરી શકો છો. એ અને બી પોર્ટનો તમે એવી રીતે ઉપયોગ કરી શકતા નથી, બરાબર છે. એ અને બીનો તમે એવી રીતે નથી ઉપયોગ કરી શકતા, એનો તમે સળંગ જ ઉપયોગ કરો પડે. હવે સી પોર્ટના દરેક બીટનો તમે અલગ અલગ ઉપયોગ કરી શકો છો, અથવા તો તમે એના 4 બીટના 2 ભાગમાં પણ ઉપયોગ કરી શકો છો, જેને કહેવાય છે સી અપર. સી અપર એટલે શું? તો કે C7 થી C4 સુધીના બીટ. અને સી લોવર. સી લોવર એટલે શું? તો કે C0 થી C3, બરાબર. એટલે જો સી પોર્ટ કેટલું ઉપયોગી છે, એનો એક બીટ પણ તમે ઉપયોગ કરી શકો, અથવા તો 4 બીટના 2 ભાગમાં પણ ઉપયોગ કરી શકો. સી લોવર ક્યાંથી ક્યાં સુધી છે? તો કે 0 થી 3 સુધી. તમે જે ગણો C0, 1, 2 ને 3, 4 બીટ થયા. અને સી અપર તરીકે પણ તમે એનો ઉપયોગ કરી શકો છો, એટલે કે C4 થી C7 સુધી, એટલે 4, 5, 6 ને 7, બરાબર. તો આવી રીતના સી પોર્ટનો તમે 2 અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો છો. સી પોર્ટનો આખો 8 બીટ તરીકે પણ તમે ઉપયોગ કરી શકો છો, બરાબર. તો આ ખાસ ધ્યાન વાતમાં રાખવાની. હવે જુઓ, કંટ્રોલ વર્ડનો જે D7 બીટ છે, D7 બીટ એ શું નક્કી કરે છે? તો કે જે તમારી 3 પોર્ટ છે એ BC, એ ઇનપુટ આઉટપુટ તરીકે કામ કરશે કે પછી BSR તરીકે? હવે BSR શું છે? તો કે BSRનો અર્થ થાય બીટ સેટ રીસેટ મોડ. બીટ સેટ રીસેટ મોડ જે છે ને એ સ્પેશિયલી પોર્ટ સી માટે વાપરવામાં આવે છે, બરાબર છે. અને જો D7 બીટને તમે 1 તરીકે સેટ કર્યો હોય તો ઇનપુટ આઉટપુટ મોડ તરીકે કામ કરે છે. એટલે કે જે 3 પોર્ટ છે ABC, એ ઇનપુટ આઉટપુટ મોડ તરીકે કામ કરે છે. હવે જે D6 અને D5 બીટ છે એ મોડ સિલેક્શન માટે વાપરવામાં આવે છે, એટલે કે મોડ 0, 1 અને 2. મોડ 0ની અંદર 3 લાઈન કેવી રીતે કામ કરે છે, મોડ 1ની અંદર કેવી રીતે કામ કરે છે, અને મોડ 2ની અંદર કેવી રીતે કામ કરે છે, આપણે આગળ જોશું. પણ જો D6 અને 5, બરાબર, 6 અને 5 0, 0 હોય તો મોડ 0, 1 0 અને 1 હોય તો મોડ 1, અને 1x. 1 અને xનો અર્થ એ છે કે 1x નો અર્થ શું છે? કે જે D6 અને D5 બીટ છે એ 1 અને 0 હોય કે પછી 1 અને 1 હોય, બરાબર, તો પણ મોડ 2 જ સિલેક્ટ થશે. એટલે એક્સનો અર્થ એ છે કે ત્યાં કોઈ પણ વેલ્યુ આવે, એક્સની જગ્યાએ 0 આવે કે 1 આવે એનાથી કંઈ ફરક પડતો નથી, બરાબર છે. ઓકે, પછી આવે છે D4 બીટ. D4 બીટનાથી આપણે શું ખબર પડે? તો કે D4 બીટ જે છે આપણને પોર્ટ એ ઇનપુટ તરીકે કામ કરશે કે આઉટપુટ તરીકે કામ કરશે એ નક્કી કરવાની સવલત આપે છે. પછી D3 બીટ શેના માટે ઉપયોગમાં આવે છે? તો કે જે પોર્ટ સીનો અપર છે, બરાબર છે, અપર પોર્ટ સી, મેં તમને હમણાં કીધું ને, અપર પોર્ટ સી ક્યાંથી આવે છે? તો કે C7 થી C4 સુધી. તો અપર પોર્ટ સી જે છે એ ઇનપુટ તરીકે કામ કરશે કે આઉટપુટ તરીકે? એ જે છે આપણને D3 બીટ કહે છે. પછી D2 બીટ જે છે એ શું કહે છે આપણને? તો કે એ પણ મોડ સિલેક્શન માટે જ કામમાં આવે છે. પણ આ મોડ જે છે એ કોના માટે સિલેક્શન છે? પોર્ટ બી અને લોઅર પોર્ટ સી માટે, બરાબર છે. તો આ જે છે આખું કંટ્રોલ વર્ડ છે. હવે અહીંયા ગ્રુપ એ અને ગ્રુપ બી છે,
તો તમે એમાં કન્ફ્યુઝ ના થજો કે આ શું છે. સિમ્પલ છે. ગ્રુપ એ માટે મોડ કોણ સિલેક્ટ કરશે? તો કે D6 D5 બીટ, બરાબર છે. અને D4 બીટ જે છે એ પોર્ટ એ ઇનપુટ તરીકે કામ કરશે કે આઉટપુટ તરીકે કામ એ નક્કી કરે છે. અને પોર્ટ 3 જે છે એ સી અપર ઇનપુટ તરીકે કામ કરશે કે આઉટપુટ એ નક્કી કરે છે. એવી જ રીતે ગ્રુપ બીમાં શું છે? તો ગ્રુપ બીમાં પોર્ટ બી અને લોઅર પોર્ટ સી એ ઇનપુટ તરીકે કામ કરશે કે આઉટપુટ એ નક્કી કરવામાં આવે છે. અને આ પોર્ટ બી અને લોઅર પોર્ટ સી માટે મોડ જે છે એ કયા બીટ વડે સિલેક્ટ કરવામાં આવે છે? D2 વડે, બરાબર છે. તો આ જે છે એ આપણે કંટ્રોલ વર્ડ ફોર્મેટ જોયું, બરાબર છે. આ હતું કંટ્રોલ વર્ડ ફોર્મેટ. હવે એના અલગ અલગ જે મોડ છે, મોડ 0, 1 અને મોડ 2, બરાબર, એ આપણે એકદમ બ્રીફમાં જોઈએ, બરાબર છે. એ એકદમ બ્રીફમાં આપણે જોઈએ અને એક્ઝામની અંદર પણ એ બ્રીફમાં જ એટલે કે ટૂંકમાં જ આપણે લખવાના થશે. જો મોડ 0 સિલેક્ટ હોય તો એની અંદર ત્રણે પોર્ટ જે છે એ સિમ્પલ ઇનપુટ આઉટપુટ તરીકે કામ કરશે. એટલે કે કોઈ પેરિફેરલ ડિવાઇસ પાસેથી ઇનપુટ તરીકે ડેટા લેશે અથવા તો માઇક્રો કંટ્રોલર પાસેથી કોઈ ડેટા આઉટપુટ તરીકે લઈ અને પેરિફેરલ ડિવાઇસને આપશે. જો મોડ 1 સિલેક્ટ થયો હોય તો હેન્ડશેક જે છે, હેન્ડશેક સિગ્નલ તરીકે જે છે એ કામ કરે છે. કોણ? પોર્ટ સી, બરાબર છે. જો મોડ 0 હોય તો ત્રણે ત્રણ સિમ્પલ ઇનપુટ આઉટપુટ, પણ જો મોડ 1 હોય તો એ અને બી તો ઇનપુટ આઉટપુટ તરીકે જ કામ કરશે, પણ સી જે છે હેન્ડશેક સિગ્નલની લેવડ દેવડ માટે કામ કરશે. હવે પ્રશ્ન એ થાય કે હેન્ડશેક સિગ્નલ શું છે? બરાબર. તો જો હેન્ડશેક સિગ્નલ સમજો કે જ્યારે કોઈ પેરિફેરલ ડિવાઇસ, ધીમું પેરિફેરલ ડિવાઇસ જોડેલું હોય આપણે, જેમ કે પ્રિન્ટર છે. હવે માઇક્રો કંટ્રોલરમાંથી ડેટા તો એકદમ ફટાફટ પ્રિન્ટરને મળી જાય, પણ પ્રિન્ટર એટલી જલ્દી પ્રિન્ટ કરી શકે? ના કરી શકે, બરાબર. તો માઇક્રો કંટ્રોલર જે છે જ્યારે પ્રિન્ટરને ડેટા મોકલી દે છે, બરાબર છે, બરાબર, ત્યારે સૌથી પહેલાં તો માઇક્રો કંટ્રોલર એક હેન્ડશેક સિગ્નલ જે છે એ પ્રિન્ટરને મોકલે છે કે ભાઈ હું તમને ડેટા મોકલું છું. હવે પ્રિન્ટર જે છે એ પાછો હેન્ડશેક એકનોલેજમેન્ટનું સિગ્નલ જે છે એ માઇક્રો કંટ્રોલરને મોકલે છે કે તમારો ડેટા મળી ગયો છે અને પ્રિન્ટિંગ ચાલુ છે, બરાબર. જેવું પ્રિન્ટિંગ પૂરું થાય એ તરત જ હેન્ડશેક એકનોલેજમેન્ટનું સિગ્નલ જે છે એ માઇક્રો કંટ્રોલરને મળતું બંધ થઈ જાય અને આ સમજીને માઇક્રો કંટ્રોલર ફરી પાછો ડેટા મોકલાવે, બરાબર. તો ટૂંકમાં હેન્ડશેક સિગ્નલ તમે એવી રીતે સમજો કે એ પેરિફેરલ ડિવાઇસને પૂછવા માટેનું એક સિગ્નલ છે કે તમે રેડી છો કે કેમ. ડેટા એક્સેપ્ટ કરવા માટે તમે રેડી છો કે કેમ, એ પૂછવાનું કામ કોનું? હેન્ડશેક સિગ્નલનું, બરાબર. પછી જો મોડ 2 સિલેક્ટ થયો હોય તો બાયડાયરેક્શનલ ડેટા ટ્રાન્સફર જે છે એ શરૂ થઈ જાય છે, બરાબર છે. પોર્ટ 2 છે, પોર્ટ 2, મોડ 2 એ સ્પેશિયલી કોના માટે વાપરવામાં આવે છે? તો કે ડેટા ટ્રાન્સફર માટે વાપરવામાં આવે છે, ડેટા ટ્રાન્સફર માટે, બરાબર છે. તો આ જે હતા એ આપણે અલગ અલગ મોડ જોયા, બરાબર. અત્યારે આપણે શું સમજ્યા? તો કે 8255A નું કંટ્રોલ વર્ડ ફોર્મેટ સમજ્યા, બરાબર છે. પછી એના મોડ્સ જે છે એ આપણે બ્રીફમાં જોયા, બરાબર છે. એક BSR જે છે એ આપણે જોવાનું છે અને એક છે DMA, બરાબર છે. એ એક 2 મિનિટનો જ ખાલી એક ટોપિક છે. જો DMA શું છે? એ છે ડાયરેક્ટ મેમરી એક્સેસ. જો DMA, બરાબર, પણ ખૂબ અગત્યનું છે. જો ડાયરેક્ટ મેમરી એક્સેસનો અર્થ એ છે કે જનરલી જ્યારે શું થાય કે ઘણો બધો ડેટા આપણે ટ્રાન્સફર કરવો હોય ત્યારે ડેટા જે છે એ સૌથી પહેલાં તો માઇક્રો કંટ્રોલર જે છે એની અંદર જાય તો પ્રોસેસિંગ માટે તો જાય જ, બરાબર છે. સમજો કે આ પેન ડ્રાઈવ છે, ડેટા ટ્રાન્સફર કરવો છે તો વચ્ચે મને પ્રોસેસિંગ જે છે ને એ જોતું નથી, બરાબર છે. કારણ કે વચ્ચે જો ડેટાનું પ્રોસેસિંગ થાય ને તો સ્પીડ શું થઈ જાય? ધીમી. તો આ ડેટાનું પ્રોસેસિંગ જે છે એને બાયપાસ કરીને જો આપણે ડેટા જે છે એ માઇક્રો કંટ્રોલરની મેમરી અને એક્સટર્નલ મેમરી એટલે કે જે પેન ડ્રાઈવ છે એના વચ્ચે જો આપણે ડાયરેક્ટ ડેટા ટ્રાન્સફર કરી શકીએ ને તો સ્પીડ જે છે શું થઈ જાય છે? વધે છે, બરાબર છે. સ્પીડ જે છે આપણે વધારી શકીએ છીએ. તો
આ સ્પીડ કોણ વધારી આપે છે? તો કે DMA કંટ્રોલર, એટલે કે ડાયરેક્ટ મેમરી એક્સેસ કંટ્રોલર. હવે એની અંદર શું થાય છે? જો જ્યારે આ છે માઇક્રો કંટ્રોલર, આ છે DMA અને આ જે છે પેન ડ્રાઈવ છે, બરાબર છે. આ છે માઇક્રો કંટ્રોલર, આ છે DMA અને આ છે પેન ડ્રાઈવ, બરાબર. હવે DMA જે છે એ શું કરે છે? તો કે માઇક્રો કંટ્રોલરની જે કંટ્રોલ બસ છે એને પોતાના હાથમાં લઈ લે છે, એટલે કે માઇક્રો કંટ્રોલરની કંટ્રોલ બસનો જે કંટ્રોલ પોતાના હાથમાં લઈ લે છે અને પેન ડ્રાઈવ જે છે, બરાબર છે, એને ડાયરેક્ટ કોની સાથે જોડે છે? માઇક્રો કંટ્રોલરની મેમરી સાથે જે છે એ જોડી આપે છે. કોણ? DMA કંટ્રોલર. અને આ જ વસ્તુ શું કહેવાય? ડાયરેક્ટ મેમરી એક્સેસ, બરાબર છે. એટલે શું થાય? ડેટા ટ્રાન્સફર કોની અને કોની વચ્ચે થાય? ડાયરેક્ટ માઇક્રો કંટ્રોલરની મેમરી અને પેન ડ્રાઈવ વચ્ચે. એટલે સ્પીડ શું થઈ જાય? ઇન્ક્રીઝ, સ્પીડ વધી જાય, બરાબર. આ જ જે છે એ છે DMA. પછી આવે છે બીટ સેટ રીસેટ. બીટ સેટ રીસેટ શું છે? જો એ જે છે મેં તમને કીધું કે પોર્ટ C માટે વાપરવામાં આવે છે, કારણ કે પોર્ટ C જે છે એનો તમે ઇન્ડિવિજ્યુઅલ બીટ જે છે સેટ કે રીસેટ કરી શકો છો. તો એના માટે કંટ્રોલ રજિસ્ટરની અંદર D7 બીટ જે છે 0 હોવો જોઈએ, તો જ બીટ સેટ રીસેટ મોડ ચાલુ થાય. D6, D5 અને D4 આ ત્રણેય બીટની છે અહીંયા જરૂર નથી. હવે અહીંયા જે જરૂર છે એ છે આ 1, 2 અને 3 બીટની, કારણ કે એની મદદથી તમે પોર્ટ Cનો એક ચોક્કસ બીટ જે છે એ નક્કી કરી શકો છો. જેમ કે જો ધારો કે મને પોર્ટ Cનો 4 નંબરનો બીટ જે છે એ સેટ કરવો છે. સેટ એટલે 1 અને રીસેટ એટલે 0. તો હું શું કરીશ? કંટ્રોલ રજિસ્ટરનું D7 બીટને 0 કરીશ. પછી 4, 5, 6ની તો જરૂર જ નથી. D1, D2 અને D3 આ 3 બીટની અંદર હું કઈ વેલ્યુ સ્ટોર કરીશ? તો કે D1, D3ની અંદર 1, D2ની અંદર 0, D1ની અંદર 0. આનાથી શું થશે? તો કે પોર્ટ Cનો 4 નંબરનો બીટ સિલેક્ટ થશે. હવે મારે એને શું કરવો છે? સેટ કરવો છે, એટલે કે એને 1 કરવો છે. તો D0ની અંદર હું કઈ વેલ્યુ મૂકીશ? 1, બરાબર. તો આવી જ રીતે આપણે બીજું કંઈ પણ કરી શકીએ. જેમ કે ધારો કે મારે હવે બીટ 7 જે છે પોર્ટ Cનો બીટ 7 રીસેટ કરવો છે, એટલે કે 0 કરવો છે. તો D7ને હું 0 સિલેક્ટ કરીશ, બરાબર છે. D4, 5, 6 તો વાપરવામાં જ નથી આવતા. D3, 2 અને 1 દરેકની અંદર 1, 1, 1 મૂકીશ, બરાબર છે. જો 1, 1, 1 કે જેથી પોર્ટ Cનો 7 નંબરનો બીટ સિલેક્ટ થાય અને એને મારે કરવો છે રીસેટ, એટલે કે 0. તો D0 જે છે હું શું કરીશ? 0 કરવાનું, બરાબર છે. તો આવી રીતે જે છે એ આપણે પોર્ટ C જે છે એનો દરેકે દરેક બીટ જે છે આપણે એક્સેસ કરી શકીએ છીએ, બરાબર. તો આ જે છે એ આજનું જે છે લેક્ચર છે, બરાબર, કે જેની અંદર આપણે સારી એવી વસ્તુઓ જોઈ ગયા છીએ. અને આમાં જે પણ વસ્તુ આપણે જોઈ છે એ પરીક્ષાના દૃષ્ટિકોણથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ક્વેશ્ચન ઉપર જશું.